મહેસાણા જિલ્લામાં હાઈ બીપી અને તણાવના દર્દીઓ વધ્યા। બીમારી વધતા લીકર પરમિટની માંગમાં ઉછાળો થયો છે। 2 વર્ષની તુલનામાં પરમિટ ધારકોમાં 25% વધારો નોંધાયો। વર્ષ 2023-24માં 236 તો વર્ષ 2024-25માં 340 લાયસન્સ ઇસ્યુ કરાયા। મેડિકલ રિપોર્ટના આધારે સિવિલ સર્જન લીકર પરમિટની મંજૂરી આપે છે। હાઈ બીપી અને તણાવમાં ડોક્ટરો કરે છે નિયત માત્રામાં આલ્કોહોલની ભલામણ। નવા લાયસન્સ માટે 15,000 અને રિન્યુ માટે 10,000 વસૂલતી રોગી કલ્યાણ સમિતિ। લીકર લાયસન્સ માટે સરકાર દ્વારા કોઈ ફી લેવામાં આવતી નથી। ખાસ કરીને આજકાલ આપણે જોઈએ કે આપણે બધાની જિંદગી સ્ટ્રેસફુલ થતી જાય છે। દિન પ્રતિદિન દરેક વ્યક્તિનામાં કંઈ ના કંઈ પ્રકારનો સ્ટ્રેસ હોય છે, પણ જ્યારે સ્ટ્રેસનું પ્રમાણ બહુ વધી જાય ને એના શારીરિક આરોગ્ય ઉપર જોખમ ઊભું થાય કે એના હાઇપરટેન્શન છે કે એન્ઝાઇટી છે કે ચિંતા રોગો છે, આ પ્રકારે જે એમાં પરિણામ આવે તો પછી એમાં લીકર પરમિટ માટે ફિઝિશિયન દ્વારા એમને થોડા ઘણા સલાહ આપવામાં આવતી હોય છે। દારૂ પીવો એ ડેફિનેટલી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, પણ એક ડૉક્ટર તરીકે જે સાયન્ટિફિક એવિડન્સ છે કે જો દારૂ યોગ્ય પ્રમાણમાં જે એડવાઇસ કરવામાં આવે છે ફિઝિશિયન દ્વારા એ પ્રમાણે જો લેવામાં આવે તો એનાથી એનું જે હાઇપરટેન્શન જે છે, બીપી છે, થોડું ઘણું ઓછું થતું હોય છે, પ્લસ જે એન્ઝાઇટી અને જે ચિંતા રોગની જે વધારે સ્ટ્રેસ હોય છે એમાં ઘટાડો જોવા મળે છે। વર્તમાન સમયમાં સ્ટ્રેસ એટલે કે તણાવ અને હાઈ બીપીના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। આવા દર્દીઓને ડોક્ટર દ્વારા લીકરની ભલામણ કરવામાં આવતી હોય છે અને આ ભલામણ આધારે મહેસાણા જિલ્લામાં લીકર પરમિટ માંગનારા લોકોની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। 2023-24 અને 2024-25 વચ્ચે આવા લીકર પરમિટ મેળવનારા લોકોની સંખ્યામાં મોટો વધારો નોંધાયો છે। મહેસાણા જિલ્લામાં વર્ષ 2023-24માં 236 લોકોએ લીકર પરમિટ મેળવ્યા હતા, જ્યારે 2024-25માં આ સંખ્યા 340 ઉપર પહોંચી છે। આવા લોકોને કે જે લોકો હાઈ બીપી અને સ્ટ્રેસ એટલે કે તણાવના દર્દીઓ છે તેમને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ફિઝિશિયન દ્વારા તેમનું મેડિકલ ચેકઅપ કર્યા બાદ તેમને ભલામણ કરવામાં આવે છે લીકર પરમિટ માટે, અને ત્યારબાદ નશાબંધી વિભાગ દ્વારા ડોક્ટરની ભલામણ આધારે તેમને લીકર પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે। મહેસાણા સિવિલ હોસ્પિટલમાં નવા લીકર પરમિટની માગણી કરનાર માટે રોગી કલ્યાણ સમિતિમાં 15,000 રૂપિયા ફી ભરપાઈ કરવાની હોય છે, જ્યારે જૂના પરમિટ રિન્યુ માટે 10,000 રૂપિયા ફી નિયત કરવામાં આવેલી છે। ડોક્ટર્સનું કહેવું છે કે આલ્કોહોલનું સેવન એ શરીર માટે નુકસાનકારક છે, પરંતુ કેટલાક દર્દીઓમાં કે જે લોકો હાઈ બીપી અને સ્ટ્રેસના દર્દીઓ છે તેમને માટે ડોક્ટર દ્વારા કેટલીક નિયત માત્રામાં લીકરની ભલામણ કરવામાં આવે છે, અને જ્યારે મહેસાણા સિવિલમાં આવા કેસ આવે છે ત્યારે તેમનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે। મેડિકલ ચેકઅપ આધારે તેમને લીકરની જરૂરિયાત છે કે કેમ તે ડોક્ટર્સ દ્વારા નક્કી કરવામાં આવે છે, અને ત્યારબાદ તેમને લીકર પરમિટ આપવું કે નહીં તે અભિપ્રાય નિયત કરવામાં આવે છે, અને અભિપ્રાય નિયત થયા બાદ તેમનો કેસ નશાબંધી વિભાગમાં મોકલવામાં આવે છે, અને નશાબંધી વિભાગ દ્વારા તેમને લીકર પરમિટ ઇસ્યુ કરવામાં આવે છે। જોકે સરકાર દ્વારા આ માટે કોઈ ફી નિયત નથી કરાયેલી, પણ રોગી કલ્યાણ સમિતિ દ્વારા આ માટે ફી નિયત કરાઈ છે કે તેના માટે જે વ્યક્તિ લીકર પરમિટની માગણી કરે છે નવા પરમિટ માટે 15,000 રૂપિયા રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાવવાના હોય છે, જ્યારે જૂના પરમિટ રિન્યુ માટે તેને 10,000 રૂપિયા જમા કરાવવાના હોય છે। પરંતુ વર્તમાન સમયમાં જે સ્ટ્રેસ અને હાઈ બીપીના જે દર્દીઓ વધી રહ્યા છે તેને કારણે લીકર પરમિટ માગનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ।